રીતેશભાઈ, ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા, આ બે ભાઈઓ ક્યારથી મોટા બન્યા? પહેલા તો એવું કહેવાતું હતું કે પાટણમાં નાના કામ છે કે જે આ બે ભાઈઓ કરતા હતા, ટપોરી જેવા કામ છે તે કરતા હતા, પરંતુ આજે ખૂબ મોટું નામ છે તે ધરાવે છે અને આ કોઈ સારું નામ નહીં, કુખ્યાત નામ છે તે ધરાવે છે. કયા કેસથી આ લોકો આટલા મોટા થયા? ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા એ ખૂબ જ મોટા ક્રિમિનલ છે અને એમના ફાર્મ હાઉસમાં જે હુમલો થયો એ હુમલો ખૂબ જ ખતરનાક હતો, જીવલેણ હુમલો હતો. પરંતુ જે અંદર ઘટના બતાવવામાં આવી છે કે મંદિરની ઉઘરાણી બાબતે આ ઝઘડો થયો છે, પણ એના કરતાં કંઈક અલગ જ વસ્તુ હોય એવું લાગી રહ્યું છે. અને જો પોલીસ યોગ્ય તપાસ કરે, ઊંડાણપૂર્વક ખરેખર તપાસ કરશે તો આની અંદર સાચું કારણ બહાર આવે એમ કોઈ બેમત નથી. ભાવેશ જીલિયાએ એક ડૉક્ટરના પુત્રનું અપહરણ કર્યું હતું અને ખંડણી લીધી હતી અને એના કારણે એને જેલમાં જવું પડ્યું હતું. અને જેલમાં એ ગયો ભાવેશ અને એનો ભાઈ ભાર્ગવ બંને. ત્યારબાદ જેલની અંદર એ લોકોએ નેટવર્ક બનાવ્યું અને જેલની અંદર જ એમને કેટલાક અસામાજિક તત્વો, કેટલાક લુખ્ખાઓ મળ્યા. એ લુખ્ખાઓએ એમને ગેરકાયદેસર કામના બધા પાઠ ભણાયા. એટલે એવું કહેવાય કે જેલની અંદર જ આ લોકો ક્રિમિનલ પાર્ટ ભણ્યા. હા, જેલની અંદર જ ક્રિમિનલ પાર્ટ ભણ્યા અને એના કારણે એમની હિંમત વધી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.